નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત પર વાવાઝોડાનું ખતરો હોવાના જે સમાચાર પ્રસારિત થયા હતા તેમાં મોટી રાહત સામે આવી છે કે જ્યાં હવે 25 મે બાદ જે વાવાઝોડાની અસર જોવા મળવાની હતી તે નહીં જોવા મળે। ગુજરાત પર વાવાઝોડું નથી ત્રાટકવાનું। આ એક ગુજરાત માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બંગાળની ખાડીમાં સાયક્લોન સક્રિય થયું છે અને 22મી મે લો પ્રેશરમાં તે ફેરવાશે। 24મી મે બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જે ભારત તરફ આગળ વધશે। હવામાન વિભાગ અનુસાર આ સાયક્લોનની ગુજરાત પર અસર નહીં થાય। ગુજરાતમાં માત્ર હીટ વેવની અસર રહેશે। સાયક્લોન જે છે તે ઓડિશા તરફ ફંટાઈ જવાનું છે। આ એક મોટા રાહતના સમાચાર ગુજરાતીઓ માટે છે કે જે વાવાઝોડું છે તે આ તરફ નથી આવવાનું, તે જવાનું છે ઓડિશા તરફ ફંટાઈ જવાનું છે। તે એક મોટા સમાચાર હવામાન વિભાગ તરફથી સામે આવી રહ્યા છે। પહેલાં એવી જાણકારી મળી હતી કે આ વાવાઝોડાનો જે ખતરો છે તે ગુજરાતને થશે, પરંતુ મોટી રાહત સામે આવી છે કે જ્યાં હવે એવી જાણકારી મળી રહી છે કે આ સાયક્લોન ગુજરાત તરફ નથી આવવાનું, તે ઓડિશા તરફ ફંટાઈ જશે। ગુજરાતમાં માત્ર હીટ વેવની અસર રહેશે।